પાટણમાં અનામત આંદોલન મુદ્દે કરસન પટેલે પ્રહાર કર્યા છે અને નામ લીધા વગર આંદોલનકારી નેતાઓ પર આડકતરા પ્રહાર કર્યા. પાટીદાર એટલે ખેડૂત, ખેડૂતે કોઈ પાસે હાથ લંબાવ્યો નથી તેમ કરસન પટેલે આ સમારોહમાં જણાવ્યું. અનામત આંદોલનમાં યુવાનો શહીદ થયા હોવાની વાત પણ કરસન પટેલે કહી. તો આંદોલનકર્તાએ રાજકીય રોટલા શેકી ખાધા હોવાનું પણ કરસન પટેલે નિવેદન આપ્યું. આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું એવો સવાલ પણ કરસન પટેલે મંચ પરથી કર્યો. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે.